છે ત્યારે એકબીજાથી આપણે ડરતા હોતા નથી, પણ આપણે એની શરમ કરતા હોય છે. પણ આ શરમમાંથી હવે હું તમને બહાર આવવા માટે આહ્વાન કરું છું. આ શરમમાંથી હવે તમારે બહાર આવવાની જરૂર છે, કારણ કે આપણે જેની શરમ ભરી છે એ અમીર થતા ગયા, શ્રીમંત થતા ગયા, પૈસાદાર થતા ગયા, અને આપણે ત્યાં ને ત્યાં રહી ગયા. એટલે ખોટી શરમ ભરવામાંથી બહાર આવો. આપણને ખબર પડવી જોઈએ કે આપણા ગામમાં કઈ સુવિધા નથી. આપણને ખબર પડવી જોઈએ કે તાલુકા પંચાયતના આપણે જ્યારે અહીંથી ઉમેદવાર મોકલીએ છીએ ત્યારે તાલુકા પંચાયતમાંથી આપણને શું સુવિધા મળવી જોઈએ. આપણને ખબર પડવી જોઈએ કે જિલ્લા પંચાયતમાં જ્યારે આપણે કોઈ સદસ્યને ચૂંટીને મોકલીએ ત્યારે એની તરફથી આપણને શું સુવિધા મળવી જોઈએ. મિત્રો, સામાન્ય રીતે આપણે જેને ચૂંટીને મોકલા એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના સદસ્ય છે, યા ભારતીય જનતા પાર્ટીના નેતા છે, યા ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટા શુભચિંતક છે. ત્યારે તમે આ 30 વર્ષમાં મહેસૂસ કર્યું હશે કે ભારતીય જનતા પાર્ટીમાં માત્ર આંગળી ઊંચી કરવાની ફેશન છે. કોઈ કામ કરવાની, કોઈ રજૂઆત કરવાની, કોઈ વાત કરવાની કે કોઈ ઈચ્છા પ્રકટ કરવાની ત્યાં સભ્યોને પણ સત્તા નથી. તો ગામ ક્યારે એમ કહી શકે કે અમારા સાર્વજનિક પ્લોટમાં બાળકોને લસરવાની લસરપટ્ટી આપો? ગામ ક્યારે એમ કહી શકે કે અમારી અહીંની ગૃહિણીઓ બપોરે ધોમ તડકામાં ઘરના રસોડા જમણવાર આપણા એકબીજાના ભોજન કરતી હોય, સાંજે અડધો કલાક ક્યાંક બેસી શકે એવી એને એક આપણે કહીએ ને ઉદ્યાન, બાગ, બગીચાની સુવિધા આપો. આ એટલા માટે આપણે નથી કહી શકતા કે આપણે ભૂલથી ચૂંટી દઈએ છીએ ભારતીય જનતા પાર્ટીના સદસ્યને. એટલે હવે ભારતીય જનતા પાર્ટી અને એના સદસ્યોની શરમ ભરવાની બંધ કરો. આ ગામના વડીલો છે, તમે બધા મારા કરતાં વધારે જાણતા હશો. અમે તો તમારી જેમ ભેખ લઈ બેઠા છીએ. અત્યારે હમણાં જ્યારે આવ્યા છીએ ત્યારે બે ગામમાં થઈને આવ્યા છે. ક્યાંય કોઈ અમને આવકારે છે, ક્યાંય કોઈ અમને કપરા વેણ કહે છે, ક્યાંય કોઈ આ બાપાએ હમણાં કીધું એમ કે આ ચોકમાં ખૂબ ખોટા વચનો દેવાના. મિત્રો, અમે તમારી પાસે જે વાત લઈને આવ્યા છે એમાં ક્યાંય કોઈ ખોટું વચન નહીં હોય, કારણ કે અમે અમારી કદથી મોટું કોઈ વચન જ આપવા નથી માંગતા તમને. ત્યારે અમે બે વાત તમારી સામે રાખી અને આમ આદમી પાર્ટીમાં તમારે કેમ ભરોસો કરવો એની તમને એની કેડી બતાવીએ છે. તો પહેલી વાત એ છે કે આમ આદમી પાર્ટી જીતવા માટે જ લડે છે. ઉમેદવારોને ત્યારે જ લઈને આવે છે જ્યારે જીતવા માંગતી હોય. બીજી વાત એ કરવા માંગુ છું કે આમ આદમી પાર્ટીનો જે ઉમેદવાર હશે એ કોઈ ખોટા વચન તમને નહીં આપે, કોઈ આંબા આંબલી નહીં દેખાડે, પણ એ તમને વાસ્તવિક વાત કહેશે કે જો સત્તામાં બેસશે અને આમ આદમી પાર્ટીની બોડી આવી તો આ કામ કરશું, અને સત્તામાં નહીં બેઠા છતાં પણ જો અહીં આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જીતો તો આ કામ કરશું. અને આ બે એની ગજાના, ક્ષમતાના અને કેપેસિટીના હશે. જે અમારો ઉમેદવાર અહીંથી બોલશે એ માની લેજો તમે કે પ્રદેશના હિશુદાન ગઢવી બોલ્યા છે. જે અહીંયાથી અમારો ઉમેદવાર બોલશે એ માની લેજો કે અરવિંદ કેજરીવાલ બોલ્યા છે. એટલે અમને ભાન છે કે અમારે કેટલું બોલવાનું છે, કેટલું કરવાનું છે અને શું અમારાથી થઈ શકે છે. ત્યારે અમે ઉમેદવાર પણ લઈ આવશું, તમે એને મત પણ આપી દેશો, પણ અમે તમારી પાસે આ પૂછવા આવ્યા છે. આજે 10 જણાની સંખ્યામાં અમે જ્યારે આવ્યા છીએ ત્યારે આ પૂછવા આવ્યા છે કે તમારી વચ્ચેથી ઉમેદવાર કોને લઈ જાઓ.